સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલ મળે, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોકસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 21/9/2024 ને શનિવાર, ભાદરવા વદ ચોથ તિથિ છે. આજે સંકટ ચતુર્થી છે. આજે ચંદ્ર દર્શન રાત્રે 9 વાગે થશે. આજે ચોથનું શ્રાદ્ધ આજે કરવાનું રહેશે. આજે ભરણી શ્રાદ્ધ પણ આજે જ કરવાનું રહેશે અને ધર્મદેવનું શ્રાદ્ધ પણ આજે જ કરવાનું રહેશે. આજના દિવસે ચોથનું શ્રાદ્ધ કરવાનું રહેશે. મિત્રો, આજે સવારે જે બહેનો છે, ખાસ કરીને એ લોકોએ જે રસોઈ બનાવે છે એનું પાત્રું મૂકવાનું, ગાયને, કૂતરાને અને કાગડાને મૂકવું જોઈએ. બહુ જ મહત્વ છે એનું. એ જ રીતે ભગવાન શંકરના મંદિરે જઈ પીપળે પાણી ચડાવજો. દૂધ જાઓ અને પાણી ભેગું કરીને ચડાવવું અને શિવજીને ચોખ્ખું પાણી ચડાવવું. 15 દિવસ ખાસ ધ્યાનમાં રાખીને કરજો. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે ચોથ. આ ચોથ તિથિ આજે સાંજે 6:15 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની પાંચમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ભરણી. આ ભરણી નક્ષત્ર આજે મળસ્કે 2:44 શરૂ થઈ આવતીકાલે સવારે 37 પૂર્ણ થઈ જાય છે. આ ભરણી નક્ષત્રમાં જે બાળકનો જન્મ હોય એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી. એ લોકોને વારે ઘડી યમનો ભય રહેતો હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્યાઘ્રત. આ વ્યાઘ્રત યોગ આજે સવારે 11:37 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો હર્ષણ યોગ ગણાય. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ. આ બહુ કરણ આજે સવારે 7:42 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલવ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મેષ. મેષ રાશિની અંદર અક્ષર આવે છે અલય. મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય એ બધાની રાશિ મેષ ગણાશે. આ મેષ રાશિ 22 તારીખે સવારે 6:10 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય એ બધાની રાશિ મેષ ગણાશે. રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે. એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર યા અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની આજે વર્ષગાંઠ છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે આજે સવારમાં ઉઠીને સૌથી પહેલા આજનું સુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદર જશે. આજે કોઈ પણ મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, યા કોઈ વિદેશ જઈ રહ્યું છે, કોઈ ઓપરેશન છે, આજે કોઈનું ડિલિવરી હોઈ શકે અથવા કોઈની છઠ્ઠી હોઈ શકે. આવા કોઈ પણ કાર્ય તમે કરી રહ્યા છો, કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે બને ત્યાં સુધી આજનું સુકન કરી લેજો. એમ તો અત્યારે શ્રાદ્ધ પક્ષ છે એટલે કોઈ પણ કાર્યનો શરૂઆત ન કરવી જોઈએ. ધંધો, વેપાર, નોકરી કશું કરાય નહીં. પરંતુ અનિવાર્ય સંજોગોમાં કરવું જ પડે. એક્ઝામ આપવા જવું જ પડે. વિદેશનું ઇન્ટરવ્યુ હોય તો જવું જ પડે. નવો નોકરીનું કાર્યક્ષેત્ર હોય એટલે કોઈને ના પાડી શકાય. તે સિવાય પરીક્ષા આપવા પણ જવું જ પડવાનું. આવા બધા જે કાર્યો છે એ કરવા જ પડે એવા છે. આજનું સુકન કરીને જાઓ તો કાર્યમાં સિદ્ધિ મળશે. અત્યારે કોઈ પણ પ્રકારની ખરીદી કરી શકાય નહીં, ના કોઈ વસ્તુનું વેચાણ કરી શકાય. ભાદ્રપદ માસ ચાલે છે પિતૃ, આની અંદર કોઈ પણ વસ્તુ ખરીદી શકાતી નથી. હા, તમે જનરલ રોજ જે ઉપયોગમાં લેતા હોય તે વસ્તુની ખરીદી કરી શકો છો. શુભ પ્રસંગમાં, લગ્ન પ્રસંગ વગેરેની વસ્તુની ખરીદી ના કરશો. સુખ સંપત્તિ માટેની વસ્તુની ખરીદી પણ ના કરશો. આજે આખા દિવસમાં તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય. એના માટે થઈને આપણે સમય જોઈ લઈએ. આજ તો સૌથી પહેલા શનિવાર છે, અત્યારે પિતૃમાસ ચાલે છે. ભિક્ષુકને ખાસ ભોજન કરાવજો. આજે ભરણી નક્ષત્ર છે એ યમરાજનું છે. શનિદેવ અને યમરાજ બંને બીજાના ભાઈ છે. આ દિવસે ભિક્ષુકને ભોજન કરાવવાથી ભયમાંથી મુક્તિ મળે છે, દરિદ્રતા પણ દૂર થાય છે, લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. આજના દિવસે વડીલ તમે વંદન કરીને ઘરેથી નીકળજો. દેવસ્થાનમાં વંદન કરીને નીકળજો કે મારા કાર્યમાં સફળતા મળે. કોઈ પણ કામ કરવા માટે તમે જઈ રહ્યા હોય તો કરીને નીકળજો. આમ આજે આખા દિવસમાં શુભ સમય આપણે જોઈ લઈએ તો સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સાંજે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ રાત્રે 9 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 4:30 થી 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકો. પરંતુ મિત્રો, હમણાં અનિવાર્ય સંજોગોમાં જ કાર્ય કરવા પડે તો કરજો. અત્યારે કોઈ ખરીદી કરવા માટે, વેચાણ કરવા માટે અને વસ્તુ ધારણ કરવા માટે સમય નથી. આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી. અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર ભાદ્રપદ માસે શુભ કૃષ્ણ પક્ષે સંકટ ચતુર્થીયામ મંદવાસન વિત્તાયામ
હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું.
सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसार्ध पूजन अर्चन कर्मणि अहम करिष्ये। પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.